એકવાર સ્વામિનારાયણ ભગવાન ઉમરેઠ ગામમાં પધારેલા. ત્યાં બધા ખેડાવાળ બ્રાહ્મણો મહારાજ પાસે આવ્યા અને ભગવાનને કીધું કે તમે ભગવાન કહેવાઓ છો તો કોઈક પાસે તમે વેદ બોલાવો તો ભગવાન ખરા. કેમ કે શંકરાચાર્યએ પાડાના પૂઠે વેદ બોલાવેલા. ત્યારે મહારાજે કીધું કે પાડાની પૂઠે વેદ બોલાવાય ને એ તો અશુદ્ધ કહેવાય, પણ કોઈક માણા પશુ જેવો હશે એની પાસે શંકરાચાર્યજીએ વેદ બોલાવ્યા છે. માટે તમે કોઈક એવા અભણ માણસને બોલાવી લાવો તો એની પાસે વેદ બોલાવ્યા. પછી એ બ્રાહ્મણો ગામમાંથી એક મૂંગા માણસને લઈ આવ્યા અને ભગવાનની સામે ઊભો રાખ્યો. પછી ભગવાને એની સામે કૃપા દૃષ્ટિ કરી એટલે ફટાફટ એ ચારેય વેદના મંત્રો બોલવા લાગ્યો. એ સાંભળીને બધાય બ્રાહ્મણો અતિશય આશ્ચર્ય પામી ગયા અને એવું કહેવાય છે બધા જ બ્રાહ્મણો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયેલા. જય સ્વામિનારાયણ.